નમસ્કાર ડિગ્રી સેમેસ્ટર 2 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો ડિગ્રી સેમેસ્ટર 2 નો ટફેસ્ટ અને એકદમ ઇમ્પોર્ટન્ટ એવો સબ્જેક્ટ મેથેમેટિક્સ 2 વેલોસિટી એન્જિનિયરિંગ એકેડમી દ્વારા આપ સૌને ભણાવવામાં આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. તો વધારે સમય ન લેતા આપણે મેથેમેટિક્સ 2 કે જે વિદ્યાર્થીઓનો સ્કોરિંગ સબ્જેક્ટ પણ હોય છે અને સૌથી વધારે ફેલ થનારા વિદ્યાર્થીઓ પણ આ જ વિષયમાં હોય છે. તો ચાલો આપણે એની પ્રોપરલી માહિતી મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ છે તમારો ડિગ્રી સેમેસ્ટર 2 નો સિલેબસ કે જેની અંદર મોડ્યુલ 1 2 3 4 અને 5 આ 5 મોડ્યુલની અંદર આપણો પ્રોપરલી ચેપ્ટર પૂરું થાય છે. પરંતુ આખો સિલેબસ આની અંદર અગર જો ચેપ્ટર્સ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો બધા મોડ્યુલમાં 2 થી 3 ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. ફોર એન એક્ઝામ્પલ મેટ્રાઇસિસ મોડ્યુલ 1 એની અંદર ટોટલ 2 ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાઇન વાઇઝ તમને બધું સમજાવતો જઈશ. વધારે સમય ન લેતા આપણે આજનો આપણો લેક્ચર મોડ્યુલ 1 મેટ્રાઇસિસ લેક્ચર નંબર 1 થિયરી અને કોન્સેપ્ટની વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આ ચેપ્ટરનો જે બેઝિક કોન્સેપ્ટ છે એ 2 મેથડથી ચાલે છે. તો એક છે આપણી ગોસ એલિમિનેશન મેથડ અને બીજી મેથડનું નામ છે મારા વાલા ગોસ જોર્ડન મેથડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ મેથડનું નામ છે બોલો ગોસ એલિમિનેશન મેથડ. બીજી મેથડનું નામ છે ગોસ જોર્ડન મેથડ. ગોસ એલિમિનેશન મેથડનું બીજું નામ છે રો ઇકલન ફોર્મ અને ગોસ જોર્ડનનું બીજું નામ છે રિડ્યુસ રો ઇકલન ફોર્મ. ઓકે, આનું હજી એક નામ છે વિદ્યાર્થી મિત્રો બેક સબસ્ટિટ્યુશન. એ બતાવો કેમ તે. આ નામ મોસ્ટલી વિદ્યાર્થીઓને ખબર પણ નથી હોતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પ્રોપરલી મેટ્રાઇસિસના આખા ચેપ્ટરમાં માત્ર અને માત્ર આ 2 મેથડ જે વિદ્યાર્થીને આવડી ગઈ એને આખું ચેપ્ટર આવડી ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો તો ગોસ એલિમિનેશન મેથડના તમને સ્ટેપ બતાવી દઉં. સ્ટેપ નંબર 1, આ જે જગ્યા છે ત્યાં 1 લાવવાનું. 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી, નીચે હવે રમતા રમતા 0 કરી દેવાના. નેક્સ્ટ સ્ટેપ અહીંયા 1 લાવવાનું, એના પછીનો સ્ટેપ અહીંયા 0 કરવાનું, નેક્સ્ટ સ્ટેપ અહીંયા 1 લાવવાનું. પરફેક્ટ. આટલું આવી જાય એટલે આપણી ગોસ एलिमिनेशन मेथड विद्यार्थी मित्रों पूरी. चलो फर्स्ट स्टेप इज व्हाट, ये जगह पे 1 लाना है. 1 आया यानी हम लोग राज्य, ये 2 को हम लोग को 0 करना है. नेक्स्ट स्टेप यहाँ पे 1 लाना है, इसको 0 करना है और यहाँ पे 1 लाना है. इधर कुछ भी हो चलेगा. क्लियर हो गया. तो ये हो गया हमारा गॉस एलिमिनेशन मेथड. फिर हम लोग देखते हैं गॉस जॉर्डन मेथड. जॉर्डन में क्या करना है, पहले यहाँ 1 लाना है, પછી આ બંનેને 0 કરવાના. નેક્સ્ટ સ્ટેપ અહીંયા 1 લાવવાનું, આ બંનેને 0 કરવાના. નેક્સ્ટ સ્ટેપ અહીંયા 1 લાવવાનું, આ બંનેને 0 કરવાના. વિદ્યાર્થી મિત્રો થિયરી બહુ પ્રોપર જવા દેવા અને તમને આ લેક્ચર પછી ગોસ એલિમિનેશન અને ગોસ જોર્ડનનો કોઈ પણ ડાઉટ વિદ્યાર્થી મિત્રો નહીં રહેશે. ચાલો तो जॉर्डन ની અંદર टोटल 6 स्टेप. फर्स्ट स्टेप इज व्हाट, ये जगह पे क्या लाना है 0. 0 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી, આ બંનેને રમતા રમતા 0 કરવાના. 1 લાવવાનો, પછી આ જગ્યા પર 1 લાવવાનો, ઉપર નીચે 0, આ જગ્યા પર 1 લાવવાનો, આ બંને 0. તો આ રીતે 6 સ્ટેપ જોર્ડનના અને 5 સ્ટેપ એલિમિનેશનના. સર આ તમે ક્યારના 1 0 1 0 કરો છો, બટ એ લાવવાના કેવી રીતે? તો જો 1 લાવવા માટે રેસિપ્રોકલ અને 0 લાવવા માટે અપોઝિટ. રાઈટ, ગુજરાતીમાં બોલો તો 1 લાવવા માટે વ્યસ્ત લેવાનું અને 0 લાવવા માટે વિરોધી લેવાનું. ફોર એન એક્ઝામ્પલ વ્યસ્ત એટલે શું બતાવો. જેમ કે 3 હોય તો એનો રેસિપ્રોકલ આવે 1/3, 4/2 હોય 4/3 હોય તો એનો રેસિપ્રોકલ શું થાય 3/4, -3/2 હોય તો એનો રેસિપ્રોકલ શું થાય -3/3. પાછો સમજાવું છું, 1 લાવવા માટે રેસિપ્રોકલ
0 લાવવા માટે ઓપોઝિટ. ચલો બોલો મારી સાથે. 1 લાવવા માટે રેસિપ્રોકલ, 0 લાવવા માટે ઓપોઝિટ. 1 લાવવા માટે રેસિપ્રોકલ, 0 લાવવા માટે ઓપોઝિટ. ઓપોઝિટ એટલે વિરોધી. 3 નો વિરોધી -3, -2 નો વિરોધી +2. આ બધું આવડે છે આપણને. ચાલો આ છે કોન્સેપ્ટ. વિદ્યાર્થી મિત્રો આપણા લેક્ચરની એક ખાસ વાત તમને કહી દઉં. જે વિદ્યાર્થી મારો કોન્સેપ્ટ શીખી લે ને એ વિદ્યાર્થીને એલિમિનેશન અને જોર્ડન કે આખા મેથ્સના કોઈ પણ ટોપિકના કોઈ પણ સમ વિદ્યાર્થી મિત્રો રમતા રમતા આવડે. તો ચાલો જોઈ લો. ગોસ એલિમિનેશન મેથડ, રો ઇકલન ફોર્મ, બેક સબસ્ટિટ્યુશન, ગોસ જોર્ડન મેથડ, રિડ્યુસ રો ઇકલન ફોર્મ. એનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? રિડ્યુસ રો ઇકલન ફોર્મ. તો આ બે એક વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, એલિમિનેશનમાં કેટલા સ્ટેપ? પહેલું સ્ટેપ અહીંયા 1 લાવવાનું. 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. નીચેના બે રમતા રમતા 0 કરી દેવાનું. નેક્સ્ટ સ્ટેપ, આ જગ્યા પર 1 લાવવાનું, એની નીચેનું 0 કરવાનું. ઇન શોર્ટ આ રીતે પગથિયા બનાવવાના 0 ના, બાકી બધું 1. પણ સ્ટેપ બાય સ્ટેપ જવાનું. डायरेक्ट અહીંયા એકડો લાવવા नहीं જવાનું. स्टेप 1 इज व्हाट? ये जगह पे हमें 1 लाना है. स्टेप 2 ये दो को 0 करो. स्टेप 3 यहाँ पे 1 लाओ. स्टेप 4 ये जगह को 0 करो. स्टेप 5 इधर 1 लाओ. ये हो गया गॉस एलिमिनेशन मेथड. नाउ गॉस जॉर्डन मेथड. यहाँ पे 1 लाओ, ये दो को 0 करो. यहाँ पे 1 लाओ, ऊपर नीचे दोनों 0 करो. यहाँ पे 1 लाओ, ये दो को 0 करो. बट सर ये 1 0 करने का कैसे? तो मैंने बोला ऐसे. कैसे? 1 लाने के लिए बच्चों रेसिप्रोकल करना है और 0 लाने के लिए क्या करना है? अपोजिट. 1 लावा माटे रेसिप्रोकल, 0 लावा माटे अपोजिट. 1 लावा माटे रेसिप्रोकल. तो चलो थियरी कम्प्लीट. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે ડાયરેક્ટ સમ ચાલુ કરીએ. ચલો સોલ્વ બાય યુઝિંગ ગોસ એલિમિનેશન મેથડ. ઓકે, સૌથી પહેલા આપણને 3 ઇક્વેશન આપ્યા છે એ લખી દઈએ કે x + y + 2z = 9. એકની નીચે એક લખવાનું. 2x + 4y - 3z = 1. 3x + 6y - 5z = 0. Very easy. ચાકજામ आग लगा देंगे. तो चलो હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા એક સ્પેલિંગ છે ઓગમેન્ટેડ મેટ્રિક્સ. ઓકે, ઓગમેન્ટેડ મેટ્રિક્સ. ઓકે, ચાલો આખો સ્પેલિંગ તમને अगर नहीं आवड़े फॉर गुजराती मीडियम स्टूडेंट एंड इंग्लिश मीडियम स्टूडेंट ऑल्सो. ओके, तो इसको कैसे याद रखना है? AUGMENTED ऑगमेंटेड मैट्रिक्स. कैसे लिखना है? A/B. ओके, चलो इज इक्वल टू, चलो पहले सबके कोएफिशिएंट लिखना है. x નો સહગુણક બોલો 1, y નો 1, z નો 2, લાઈન પાડીને 9. ઓકે, ચાકાજામ. x નો 2, y નો 4, z નો -3 અને અહીંયા 1. x નો 3, y નો 6, z નો -5 બરાબર 0. ઓકે, ચાકાજામ. સર આ તો આવડે, આગળ બોલો. ઓકે, ફરીથી રિપીટ. પૂરા સમ फिर से આ ક્વેશ્ચન છે ऑगमेंटेड A/B. A એટલે 1 1 2 2 4 -3 3 6 -5. નાउ હવે આપણા સ્ટેપ ચાલુ. ચાલો સ્ટેપ નંબર 1. કઈ મેથડ છે? એલિમિનેશન. એટલે આ જગ્યા પર શું લાવવાનું? 1 છે જ એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. નીચેના બે રમતા રમતા 0 કરવાના. ચાલો તો પહેલા પ્રોસેસ લખી દો. પ્રોસેસ શું છે? આ ટાઈપનો સિમ્બોલ પાડવાનો, ઇક્વિવેલન્સી સાઇન છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો થોડો કલર રમી લઈએ. ઓકે, 1 આવે બંને પ્રોસેસ R1 માં જ થશે. ઓકે, આ ઇન 12 સાયન્સ ની અંદર આપણે ભણીને આવ્યા છે. સમજ પડે તો ઠીક, ને તો ડાયરેક્ટ યાદ રખાયું જ છે મેં તમને કે 0 લાવવા માટે અપોઝિટ. તો 2 નો અપોઝિટ -2, 3 નો અપોઝિટ -3. તો ચલો બંને પ્રોસેસ R1 માં. R1 ને -2 વડે મલ્ટીપ્લાય કરવાનું. મલ્ટીપ્લાય કા કરવાનું? દિમાગમાં કશે લખવાનું નહીં. then add into R2 અને R1 ને -3 સાથે મલ્ટીપ્લાય કરો. then add into R3. આ પ્રોસેસ થઈ ગઈ. ચાલો હવે કઈ રો એમ નિયમ? પહેલી રો એમ નિયમ. સર આ મલ્ટીપ્લાય તો કરવાનું કીધું તમે, પણ મલ્ટીપ્લાય કા કરવાનું? દિમાગમાં કશે લખવાનું નહીં. राइट, मल्टीप्लिकेशन जो भी करना है वो कहाँ करना है? दिमाग में करना है, कहीं पे लिखना नहीं है बच्चों. चलो तो ध्यान से देखो. 1 ने -2 વડે મલ્ટીપ્લાય કરો અને આમાં એડ કરો. આ પહેલી રો, આ જુઓ, રો 1 रो 2 रो 3 ऑलवेज रो में ही ऑपरेशन होंगे. चलो 1 ने -2 વડે મલ્ટીપ્લાય કરો. કેટલા આવે? -2. આમાં એડ કરો 0. એને 0 લાવવા માટે તો પ્રોસેસ લીધેલી છે, તો ગોબાવાનું જ હતું.
1 ને માઇનસ 2 વડે મલ્ટીપ્લાય કરો -2 4 માં એડ કરો 2 2 ને -2 વડે મલ્ટીપ્લાય કરો -4 -3 4 5 6 7 9 ને -2 વડે મલ્टीप्लाई करो 9 दू 18 -18 +1 -17 चाकाजाम। एक को -3 के साथ मल्टीप्लाई करके इधर डालो तो ये हो जाएगा 0 राइट। देखो सेकंड प्रोसेस चालू हो गया। 1 को -3 से इंटू करना है तो 1 को -3 से इंटू करना है, यहाँ ऐड करेंगे तो 0। 1 को -3 से इंटू करना है तो 1 इंटू -3 +6 आंसर इज व्हाट 3। 2 को -3 से इंटू करना है -6 -5 -11। 9 को -3 से इंटू करना है 9 ताली -27 +0 फाइनल आंसर इज व्हाट -27। चलो तो ये हो गया प्रोसेस। पाछो एक बार 1 ने -3 गुणीने आमा 3 आने -3 गुणीने -6 -5 6 ने 5 11 9 ने -3 के 9 ताली -27 +0 એટલે -27। चलो दो स्टेप कंप्लीट हुए। एलिमिनेशन के 5 स्टेप है। स्टेप 1 पहले से था तो हम लोग ने किया ही नहीं। स्टेप 2 हो गया। स्टेप 3 ये जगह पे क्या लाना है 1 एक लावा माटे शू करवानो विद्यार्थी मित्रों रेसिप्रोकल। चलो प्रोसेस बोलो 2 छे 2 कहाँ पे है R2 में है 2 का रेसिप्रोकल 1/2 જોઈ લો R2 એક લાવવાની પ્રોસેસ એક જ થશે। R2 1/2 મગજ ચલાવવાનું બંધ કરીને માત્ર અને માત્ર એક જ કોન્સેપ્ટ અક્ષય સરનો કે ભાઈ એક લાવવા માટે રેસિપ્રોકલ 0 લાવવા માટે ઓપોઝિટ। તો આપણે અહીંયા એક લાવવાનો છે સર સ્ટેપ ભૂલાઈ ગયા એકવાર રિમાઇન્ડ કરાવી દો। તો સ્ટેપ આપણા વિદ્યાર્થી મિત્રો એ છે कि सौથી पहलू स्टेप ये जगह पे 1 लाना है, ये 2 को 0 करना है, यहाँ पे पहुंचे इधर 1 इधर 0 इधर 1। तो जो वो प्रोसेस को फॉलो करना है। कौन सी रो एज इट इज रहेगी बच्चों तो कि पहली और तीजी रो एमनी एम रही तो पहला इन्हें लखी दो पहली एमनी एम और आ तीजी पण एमनी एम। चलो तो 0 2 इंटू 1/2 1 -7 इंटू 1/2 -7/2 -17 इंटू 1/2 -17/2 चागा जैम वेरी इजी आग लगा देंगे। चलो एक आवे એટલે આપણે રાજા છોકરીઓ તમે રાણી। હવે પ્રોસેસ R2 માં કરવાની। કેમ R2 માં કરવાની કારણ કે 1 મે ત્યાં લાવ્યો છું આને 0 કરવાનું। તો ચલો 0 કરવા માટે ઓપોઝિટ બોલો 3 નો ઓપોઝિટ કેટલો બોલો -3। તો R2 ને -3 વડે ગુણવાનું ગુણવાનું કા દિમાગમાં કશે લખવાનું નહીં then add into R3 ત્રીજી રો માં એડ કરો। चलो कई एमनी एम पहली एमनी एम बीजी एमनी एम ओके चलो गुणो 0 आ तो 0 थवानुं कारण के एने 0 लईने तो प्रोसेस लीधेली छे तो भी गणी लो। 1 ने -3 में मल्टीप्लाई करो -3 आमां एड करो तो 0 -7/2 ने -3 वडे मल्टीप्लाई करो 7 ताली 21/2 प्लस थई जशे ने माइनस माइनस देन एड इनटू -11 11 दू 22 -1/2 परफेक्ट। तो આવી રીતે તમારે પ્રેમથી બાજુમાં કરી લેવાનું એટલે ભૂલ નહીં પડે। ચાલો -17/2 ને -3 વડે મલ્ટીપ્લાય કરો 17 તાલી 51 અને 27 માં એડ કરો 27 દુ 54 એટલે -3/2। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર આટલો આવી ગયો ધીમે ધીમે। ચાલો પાછું પહેલું સ્ટેપ અહીંયા 1 લાવ્યા આ બે 0 કર્યું થર્ડ સ્ટેપ અહીંયા 1 લાવ્યા ફોર્થ સ્ટેપ આને 0 કર્યું fifth and the last step is what for Gauss elimination method बच्चों। यहाँ पे क्या लाना है 1 कॉन्सेप्ट एक ज मात्र एक ज अक्षय सर नो एक ज कॉन्सेप्ट कयो तो के एक लावा माटे रेसिप्रोकल અને 0 लावा माटे ऑपोजिट। तो અહીંયા मारे एक लावो छे तो -1/2 नो रेसिप्रोकल करिए तो 2/-1। तो विद्यार्थी मित्रों जोया करो पहला આપણે જરીક મેટ્રિક્સ પાડી દઈએ। ઓકે પ્રોસેસ બોલો R3 બેઠું જ કરવાનું મગજ ચલાવ્યા વગર એક્ઝેક્ટ રેસિપ્રોકલ લઈ લો। સર મેં -2 વડે ગુણું તો ચાલે કે નહીં? હા ભાઈ ચાલે આવડે તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ આપણો કોન્સેપ્ટ શું કહે છે કે એક લાવવા માટે રેસિપ્રોકલ તો -1/2 નો રેસિપ્રોકલ શું થાય 2/-1 પહેલી એમની એમ 1 1 2 9 એઝ ઇટ ઇઝ લખી દો 1 1 2 લાઈન પાડીને 9 0 1 -7/2 -17/2 -7/2 -17/2 चलो 0 0 1 केम 1 जुओ -1/2 इंटू
મલ્ટીપ્લાય કર્યો 2/-1 -3/2 છે જોઈ લો -3/2 છે એને આના વડે મલ્ટીપ્લાય કરીએ 2/-1 ઓકે આન્સર આવી જશે 3 આવી જશે તો અહીંયા આપણો આ બેઝિક કોન્સેપ્ટ પૂરો થયો જોઈ લો પ્રોસેસ ડન ઓકે પ્રોસેસ ડન કઈ 10101 ઓકે તો એલિમિનેશન મેથડ પૂરી હવે આને નીચેથી ઉપર સોલ્વ કરવાનું અને ધેટ્સ વાય એને બેક સબસ્ટિટ્યુશન કહેવાય છે કારણ કે નીચેથી ઉપર જ સોલ્વ થશે સર કેવી રીતે સર નિયમ જોયો અમને જોઈ લો વિદ્યાર્થી મિત્રો તો હવે એને કેવી રીતે આપણે સોલ્વ કરવાનું છે આને મેં લખું તો હું લખાય બોલો x અહીંયાથી ઉપર જાઓ x + y + 2z = 9 ઓકે ડન 2x + 4y - 3z = 1 ઓકે ડન 3x + 6y - 5z = 0 ઓકે ડન તો સેમ વે 0x + 0y એટલે ડાયરેક્ટ આપણને મળ્યો z = 3 વેરી ઇઝી ચેક અહીંયા आग लगा देंगे चलो ऊपर नु बनाओ y minus 7/2z is equal to -17/2 z આપણી પાસે 3 છે એટલે 7 તાલી 21/2 બરાબર -17/2 21/2 બરાબર ની ઓલી સાઈડ જાય ઓલી તો પ્લસ થઈ જાય માઈનસ છે તો પ્લસ 21 માંથી 17 એટલે 17 18 19 20 21 4/2 એટલે વિદ્યાર્થી મિત્રો આપણો y બરાબર કેટલો આવ્યો ચલો 2 એને બોક્સ પાડો ઉપરનું સમીકરણ લખો ચલો x + y + 2z = 9 x y એટલે 2 2z એટલે 3 બરાબર 9 x 3 2 6 ને 2 8 બરાબર 9 તો x આપણને મળ્યો 1 then final answer is what x y z બરાબર 1 2 અને 3 તો આ આપણો આન્સર આવી ગયો x y z નો લેટ મી ચેક અવર આન્સર ઇઝ કરેક્ટ ઓર નોટ તો 1 2 3 આમાં મૂકો આ જવાબ આવવો જોઈએ 1 + 2 3 2 3 6 6 ને 3 9 આવી ગયો એટલે આપણા x y z સાચા તો આ આપણી મેથડ ટોટલી કમ્પ્લીટ થઈ વિદ્યાર્થી મિત્રો ગોસ એલિમિનેશન મેથડ ઓકે નાઉ ગોસ જોર્ડન મેથડ જોર્ડનમાં જુઓ પહેલા અહીંયા હું લાવવાનો એક કોન્સેપ્ટ સેમ એક જ વાર બનાવવા આખા મેટ્રાઇસિસમાં આ કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો તમને કામ આવવાનો છે જોયા કરો ખાલી 1 હવે 0 1 ઉપર નીચે બંને 0 1 ઉપરના બંને 0 આ છે જોર્ડન એના 6 સ્ટેપ આના 5 સ્ટેપ ઓકે ચાલો જોઈ લઈએ જોર્ડનનો પણ એક દાખલો વિદ્યાર્થી મિત્રો ચાલો ફટાફટ જટાજટ ચાકા જામ x + y + z બરાબર 3 સીધું લખવાનું કીધેલું જ છે મેં -z બરાબર 4 x + 3y - 2z સોરી +2z બરાબર 4 ચાલો બોલો આપણું વાક્ય કયું છે યાદ કરો वो दिन आज का अभी का थोड़े टाइम पहले का राइट ऑगमेंटेड मैट्रिक्स AUGMENTED ऑगमेंटेड मैट्रिक्स ओके चलो A/B ओके इज इक्वल टू 1 चलो सगुणक 1 1 1 लाइन पाड़ीने 3 1 2 -1 1 2 -1 लाइन पाड़ीने 4 1 3 2 અને 4 યાલે ચેક જેમ આગ લગા દેંગે સોલ્વ કરો સેમ સ્ટેપ પહેલો સ્ટેપ આ જગ્યા પર 1 લાવવાનો પણ આપણું નસીબ એટલું સારું છે કે આપણો ફર્સ્ટ સ્ટેપ ઈઝી થઈ ગયો 1 બાય ડિફોલ્ટ છે ઓકે એક આવે એટલે આપણે રાજા છોકરીઓ તમે રાણી આ બેને રમતા રમતા 0 કરો ચાલો હવે વધારે કલરફુલ પેન યુઝ નહીં કરતો થોડો ફાસ્ટ જઈશ R1 ને -1 વડે મલ્ટીપ્લાય કરવાનું એડ કરવાનું R2 માં R1 ને -1 વડે મલ્ટીપ્લાય કરવાનું એડ કરવાનું R3 માં કઈ રો એઝ ઇટ ઇઝ રહે તો કે ફર્સ્ટ રો સર આ કીધું કેમ નહીં સમજાયું કેમ નહીં સમજાઈ દઉં કાના છે આ તો સમજાયેલું જ છે કે 1 લાવવા માટે રેસિપ્રોકલ 0 લાવવા માટે ઓપોઝિટ તો આ બંને 0 લાવવાના જોર્ડન છે તો જુઓ ગોસ જોર્ડન મેથડ તો 1 છે તો આનો વિરોધી -1 આનો વિરોધી -1 ઓકે કઈ રો એમની એમ પહેલી લખી દો ચાલો સ્ટેપ કરો 1 ને -3 ને મલ્ટીપ્લાય કરો -1 આમાં એડ કરો 0 1 ને -3 ને મલ્ટીપ્લાય કરો -1 આમાં એડ કરો 1
1 ને -1 વડે મલ્ટીપ્લાય કરો -1 -2 શાર્પ માઇન્ડ થી ગણવાનું છે. આ જે ગુણાકાર છે એ કરવાનો ક્યાં દિમાગમાં, કશે લખવાનો નહીં. છે કે જેમ 3 ને -1 ને મલ્ટીપ્લાય કરો -3 + 4 1. નેક્સ્ટ 1 ને -1 ને મલ્ટીપ્લાય કરીને આમાં 0. 1 ને -1 ને મલ્ટીપ્લાય કરો -1 3 2. 1 ને -1 ને મલ્ટીપ્લાય કરો -1 2 1. 3 ને -1 ને મલ્ટીપ્લાય કરો -3 + 4 એટલે 1. ઓકે ચાકા જામ આલે હજી સારું નસીબ લઈને આવ્યા. નેક્સ્ટ સ્ટેપ ચલો પહેલો સ્ટેપ અહીંયા 1 લાવવાનો થઈ ગયો બાય ડિફોલ્ટ હતો. સ્ટેપ 2 આ બંનેને 0 કરવાના થઈ ગયા. સ્ટેપ 3 આ જગ્યા પર 1 લાવવાનો પણ 1 છે જ એટલે આપણે ઉપર નીચેના બંને એક સાથે 0 કરીશું. ચાલો જોઈ લો બંને પ્રોસેસ ક્યાં થશે R2 માં કરી લઈએ થોડું કલર. બંને પ્રોસેસ ક્યાં થશે R2 માં. ચલો તો R2 1 છે ઉપર 0 લાવવા માટે ઓપોઝિટ 1 નો ઓપોઝિટ R2 ને -1 વડે મલ્ટીપ્લાય કરવાનો. મલ્ટીપ્લાય ક્યાં કરવાનું દિમાગમાં, કશે લખવાનું નહીં. ધેન એડ ઇન્ટુ R1 અને R2 ને જ -2 વડે મલ્ટીપ્લાય કરવાનું. ધેન એડ ઇન્ટુ R3. કઈ રો વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે સેકન્ડ રો, કારણ કે સેકન્ડ રોમાં બધું મલ્ટીપ્લાય કરવાનું છે પણ એ તો કાં દિમાગમાં, કશે લખવાનું નહીં. પહેલા ઉપરનું કરો તો હો ચાલે, પહેલા નીચેનું કરું તો પણ ચાલે. આપણે જોઈ લઈએ પહેલા ઉપરનું કરીએ. ચલો તો આ તો 1 રહેશે. 1 ને -1 ને મલ્ટીપ્લાય કરો આમાં કહો તો 0. -2 ને -1 ને મલ્ટીપ્લાય કરો -2 ને -1 ને મલ્ટીપ્લાય કરો +2 એકમાં એડ કરીએ તો 3. 1 ને -1 ને મલ્ટીપ્લાય કરો -1 3 માં એડ કરીએ તો 2. ચલો નીચે આવી જાઓ 0. 1 ને -1 2 વડે મલ્ટીપ્લાય કરીને આમાં એડ કરીએ તો 0. જોઈ લો 1 ને -2 વડે મલ્ટીપ્લાય કરીએ -2 +2 0. -2 ને -2 વડે મલ્ટીપ્લાય કરીએ +4 1 માં એડ કરીએ તો 5. 1 ને -2 વડે મલ્ટીપ્લાય કરીએ -2 1 માં એડ કરીએ તો -1. તો આવી ગયું એક આ બે 0. નેક્સ્ટ સ્ટેપ આજે 5 છે 5 5 5 એને જો આપણે હવે 1 લાવવું હોય તો શું કરવાનું બોલો R3 1/5. કેમ 1/5? 1 લાવવા માટે રેસિપ્રોકલ, 0 લાવવા માટે ઓપોઝિટ. 1 લાવવા માટે રેસિપ્રોકલ, 0 લાવવા માટે ઓપોઝિટ. તો આપણે અહીંયા 1 લાવવાનો છે. તો આ બધું કેવું રહેશે વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ. જોઈ લો બધાને આપણે 1/5 વડે ગુણી લીધું. પાછું એકવાર વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં છું. ગોસ જોર્ડન મેથડ ફૂલ સ્પેન્જમાં આ આપણી રકમ 1 લાવવાનું, આ બંને 0 કરવાનું, ઓપોઝિટ -1, અહીંયા આવે 1, અહીંયા -2, અહીંયા આવે 4 બીકોઝ -3 + 4 1. આને 0 કરવાનું 0 +2 +1 +1. હવે આ બંને 0. 1 ને -1 વડે મલ્ટીપ્લાય કરીને આમાં 0, આને -1 વડે મલ્ટીપ્લાય કરીએ 2 3, આને -1 વડે +2. ઓકે ડન. આને -2 વડે મલ્ટીપ્લાય કરીને કરીએ એટલે 0, -2 વડે મલ્ટીપ્લાય 2 + 1 5, -2 વડે મલ્ટીપ્લાય કરીએ -2 +1 -1. તો આ તમારે પ્રેક્ટિસથી જ શાર્પનેસ આવશે. પછી તો પહેલી બે એમની એમ થર્ડ રોમાં 1/5 કર્યું. હવે રાજા આ બેને શું કરવાના 0. 1 આવે એટલે આપણે રાજા, છોકરીઓ તમે રાણી. આ બે 0 કરવા હોય 1 કા લાવ્યા થર્ડ રોમાં તો પ્રોસેસ કા થશે થર્ડ રોમાં. તો R3 માં બંને પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો થશે. ચાલો થોડું આગળ પાછળ બોર્ડ છે તો ધ્યાન રાખવાનું, પેજ બદલાય તમને બી તકલીફ પડશે. બંને પ્રોસેસ થશે R3 માં. ચાલો R3 ને -2 નો ઓપોઝિટ +2 વડે મલ્ટીપ્લાય કરવાનો, ધેન એડ ઇન્ટુ R2. અને R3 ને 3 નો ઓપોઝિટ -3 વડે મલ્ટીપ્લાય કરવાનો, ધેન એડ ઇન્ટુ R1. કેમ R1? ફર્સ્ટ રો છે, આ સેકન્ડ રો છે. કઈ રો એમની એમ સર છેલ્લી, હવે આવડી ગયું તો કરો 0 0 1 અને -1/5 એ લખી દો. ચાલો 0 0 1 -1/5 આવું જ આવી જાય. જોવું હોય તો તમે જોઈ લેજો. ચાલો આ બે તો હરકું જ છે. સ્ટેપ કરીએ. બોલો 1 ને 2 વડે ગુણો 2, આમાં એડ કરો 0. આ બેને તો ફરક જ નહીં પડવાનો. -1/5 ને 2 વડે ગુણો -2/5 +1, અહીંયા જ કરી લો -2/5 +1. 5 એકુ 5 -2 એટલે 3/5. ઓકે એટલે અહીંયા આવી ગયો 3/5. નેક્સ્ટ 1 ને -3 વડે ગુણીને આમાં તો -1/5 ને
-3 વડે મલ્ટીપ્લાય કરો એટલે +3/5 ધેન એડ ઇન્ટુ 2 5 દુ 10 11 12 13 તો આપણો આવશે ફાઇનલ આન્સર 13/5 ઓકે ચાકા જામ તો અહીંયા આવી ગયો 13/5 યલે હવે તો રજા ડાયરેક્ટ જ જવાબ જોઈ લો પહેલો જ એટલે આને બેક સબસ્ટિટ્યુશન નહીં કહેવાય પેલામાં નીચેથી જ જવું પડે તો જ આન્સર આવે આમાં તો ઉપરથી બી ચાલે x આવ્યો આપણો -13/5 y આપણો આવ્યો 3/5 very easy ચેક અહીંયા અને z આવ્યો આપણો -1/5 લેટ મી ચેક આપણો આન્સર રાઈટ છે કે રોંગ 13/5 3/5 -1/5 તો મૂકો 13/5 જોઈ લઈએ પછી આવે છે 3/5 13/5 3/5 ઓકે અને પ્લસ એટલે -1/5 તો 13 14 15 16 16 -1 15 15 ભાગ્યા 5 5 તેરી 15 ચાકા જામ વેરી ઇઝી આગ લગા દેંગે તો આ આપણી જોર્ડન મેથડનો વિદ્યાર્થી મિત્રો આન્સર આવી ગયો x y z ઇઝ ઇક્વલ ટુ 13/5 3/5 -1/5 વેરી ઇઝી ચાકા જામ તો આ બેઝિક કોન્સેપ્ટ છે આપણો ગોસ એલિમિનેશન મેથડ અને ગોસ જોર્ડન મેથડનો નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આની આગળ જઈશું આપણે પ્રોપરલી મેટ્રાઇસિસનો આખો કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવશે થેન્ક યુ સો મચ હું અક્ષય સર તમારી સાથે ચાકા જામ